કચ્છ સહિત રાજ્યભરમાં ચાઇના ક્લે, બ્લેક ટ્રેપ સહિતની લીઝમાં પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખનન પર રોક લાગી છે. રાજ્ય સરકારના આદેશના પગલે ખાણ ખનીજ વિભાગે ઈસી ન હોય તેવી લીઝના એટીઆર બંધ કરી દેતા કચ્છમાં ખનન પ્રવૃત્તિ ઠપ્પ થઈ છે. જોકે કચ્છના ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિ બે રોકટોક ચાલી રહી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા માન્ય લીઝોના એટીઆર બંધ થયા બાદ ગેરકાયદેસર ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમે ગત મોડી રાત્રે ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદે વહન કરતા 18 વાહનોને ઝડપી પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના સપાટા બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેક્ટરના આદેશથી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમ દ્વારા ગત મોડી રાત્રે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા આડેસર હાઈવે પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશનની હદમાં અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે ખનીજનું વહન કરતી 16 ટ્રકોને એક સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાંથી પણ અધિકૃત રોયલ્ટી પાસ વગરની ચાઇના ક્લે ભરીને નીકળેલ 2 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આમ એક જ રાત્રિ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ ખનીજ ચોરી કરતા તત્વો પર સપાટો બોલાવી ગેરકાયદેસર ચાઇના ક્લેનું વહન કરતા 18 વાહનો પકડી પાડ્યા હતા. કુલ 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ લાકડિયા અને ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન માલિકો પાસેથી 54 લાખની દંડનીય વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવશે. ખાણ ખનીજ વિભાગની સઘન ઝુંબેશથી પૂર્વ કચ્છમાં મોડી રાત્રે ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.